હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ વેજીટેબલ કટલેટ્સની રેસીપી, જે ખાવામાં તો ટેસ્ટી છે જ પણ ખૂબ જ હેલ્ધી છે, જેની અંદર મેં જરીક પણ બ્રેડ ક્રમ્સનો યુઝ નથી કર્યો. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી ખૂબ જ ટેસ્ટી લાગે છે, હેલ્ધી છે અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં જેટલા બી આપણે શાકભાજી લઈએ છીએ એ શાકભાજી આપણે સાંતળી લેવાના છે. તો અહીંયા સૌથી પહેલાં મેં પેણી લઈ લીધી છે. પેણીની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે. ત્યાર પછી 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ એડ કરી દેવાની છે. ત્યાર પછી અહીંયા લીલું મરચું, આદું અને લસણને મેં આ રીતે અધકચરા વાટી નાખ્યા હતા. તેને 1 મિનિટ માટે આપણે સાંતળી લેવાના છે, જેથી તેની કચાશ બધી હોય એ દૂર થઈ જાય. ફ્રેન્ડ્સ, અહીંયા જેટલા બી શાકભાજી મેં લીધા છે એ બધા મેં ચોપરની અંદર ચોપ કર્યા છે. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝનો કાંદો છે, એને મેં ચોપ કરેલો હતો, તો એ એની અંદર એડ કરી દેવાનો છે અને સાંતળી લેવાનો છે. અહીંયા જેટલા પણ વેજીટેબલ્સ છે એને વધારે કૂક નથી કરવાના, ફક્ત તેની કચાશ જ દૂર કરવાની છે. તો અહીંયા હવે 1 કપ જેટલું ગાજર મેં એડ કર્યું છે અને 1 કપ જેટલા જે ફણસી, જેને આપણે બીન્સ કહીએ છીએ, તે એડ કરી દીધી છે અને તેની ઉપર આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે. અને હવે આ બધા જ વેજીટેબલ્સને, બધા જ શાકભાજીને આપણે હવે ચડાવી લેવાના છે. ફક્ત તેની કચાશ જ દૂર કરવાની છે, એનું ખાસ ધ્યાન રાખજો. તો હવે આ મિશ્રણ ઠંડુ થવા દેવાનું છે. મિશ્રણ ઠંડુ થાય ત્યાર સુધીમાં અહીંયા મેં બાફેલા બટાકા 5 નંગ લઈ લીધા છે. તેને એકદમ જ ઠંડા કરી દેવાના છે. ત્યાર પછી મેશર્સની મદદથી તેને મેશ કરી દેવાના છે. તેની અંદર કોઈ પણ જાતના ગાંઠા નહીં રહે, તેનું ધ્યાન રાખવાનું છે. આ બધું મેશ થઈ ગયું છે. તો હવે તેની અંદર મસાલા કરવાના છે. તો 1 ચમચી આમચૂર પાવડર લઈ લીધું છે, 1/4 ચમચી જેટલી હળદર લઈ લીધી છે, 1 ચમચી જેટલું ધાણા પાવડર લીધું છે, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે અને તેની સાથે 2 ચમચી જેટલા તલ એડ કરી દેવાના છે. તલથી આની અંદર ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. અડધો લીંબુનો રસ મેં એડ કર્યો છે અને 3 ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે. ખટાશ મીઠાશ તમે તમારી રીતે કરી શકો છો. અહીંયા 5 ટેબલસ્પૂન જેટલું પૌવા ક્રશ એડ કર્યું છે. પૌવાને મિક્સર જારની અંદર એડ કરીને તેને આ રીતે તેનો ભૂકો કરી દેવાનો છે અને તે એડ કરી દેવાનું છે. તમે પૌવા ક્રશની જગ્યાએ બ્રેડ ક્રમ્સ હોય તો તે તમે એડ કરી શકો છો અને આ બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. અહીંયા બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. ત્યાર પછી તેની અંદર અડધો કપ જેટલા બાફેલા વટાણા એડ કર્યા છે અને આપણે જે શાકભાજીનું મિશ્રણ રેડી કર્યું હતું તે ઠંડુ પડી ગયું છે, તો તે એડ કરી દેવાનું છે. ઉપરથી કોથમીરના પાન એડ કરી દેવાના છે. આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આની અંદર એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે જે બી મિશ્રણ કરીએ છીએ એની અંદર કોઈ પણ જાતનું મોઇશ્ચર નહીં હોવું જોઈએ, નહીં તો આપણે જ્યારે તળશું ત્યારે ફાટી જશે. હવે મને એની અંદર મીઠું ઓછું લાગ્યું, તો મેં એની અંદર અડધી ચમચી મીઠું એડ કર્યું છે અને થોડું મોઇશ્ચર લાગ્યું એટલે તેની અંદર 2 ચમચી જેટલું પૌવા ક્રશ બીજું એડ કર્યું છે અને તેને બધું જ બરાબર મિક્સ કરી દીધું છે. અત્યારે તમે મિશ્રણ જોઈ શકો છો કે ખૂબ જ ડ્રાય છે, તો આ રીતનું મિશ્રણ હોવું જોઈએ. હવે અહીંયા મેં અડધો કપ જેટલી સૂજી લીધી છે. ત્યાર પછી આપણે એક સ્લરી બનાવવાની છે. તો 5 ટેબલસ્પૂન જેટલો મેદાની અંદર અહીંયા મેં પાણી જરૂર મુજબ એડ કર્યું છે. આ રીતની તેની થિકનેસ હોવી જોઈએ, વધારે જાડી કે વધારે પતલી નહીં. ત્યાર પછી આપણે જે મસાલો રેડી કર્યો હતો તે એકદમ ઠંડો થઈ ગયો છે. તો તેને આપણે જે સિલિન્ડર શેપ આવે છે એ શેપ આપીને મેં કટલેટ બનાવી દીધી છે. તો તમે આ શેપ પણ આપી શકો છો અથવા તો જે દિલનો આકાર આવે છે, હાર્ટ શેપ આવે છે, તે શેપ પણ તમે આપી શકો છો. ત્યાર પછી આપણે જે સ્લરી બનાવી હતી તેની અંદર કટલેટને મૂકી દેવાની છે અને સ્લરીની અંદર આપણે બરાબર તેને રગડોરી દેવાનું છે. ત્યાર પછી એક કટલેટને આપણે જે સૂજી જે રાખી હતી તેની અંદર એડ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા તમે સૂજીની જગ્યાએ બ્રેડ ક્રમ્સ આવે છે તે પણ એડ કરી શકો છો. બ્રેડ ક્રમ્સ અહીંયા મેં જરીક પણ યુઝ નથી કર્યો. અહીંયા મેં ફક્ત સૂજીનો યુઝ કર્યો છે, એટલે તમે સૂજીમાં પણ કરી શકો છો અથવા તો બ્રેડ ક્રમ્સની અંદર પણ તેને રગડોરી શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા જે મેં સ્લરી બનાવી છે એ જરૂરથી તમે બનાવજો અને ત્યાર પછી જ આ રીતે સૂજીને કોટ કરજો, જેથી
આપણે જ્યારે આ કટલેટને ફ્રાય કરશું ત્યારે એના ફાટવાના ચાન્સીસ જરીક પણ નથી રહેતા. આ સ્લરીના મદદથી આપણે એકદમ જ ક્રિસ્પી એવી આપણે કટલેટ બનાવીને રેડી કરી શકીએ છીએ. અહીંયા બીજી કટલેટને પણ મેં એ જ રીતે રેડી કરી દીધી છે. અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલને આપણે બરાબર ગરમ કરી દેવાનું છે અને તેની અંદર બધી જ કટલેટને એડ કરી દેવાની છે. કટલેટને આપણે મીડિયમ હાઈ ફ્લેમ પર તળવાની છે, એનું ખાસ ધ્યાન રાખજો. લો ફ્લેમ પર કટલેટને તળવાની નથી, નહીં તો કટલેટ બધું જ તેલ ચૂસી લેશે અને કટલેટ ખાવામાં મજા નહીં આવે. તો આપણે કટલેટને સ્ટાર્ટિંગમાં જરીક પણ તબેથો કે કશું મારવાનું નથી, એને એમ જ થવા દેવાનું છે અને જ્યાર સુધી તેનો હલકો ગુલાબી રંગ નહીં આવી જાય ત્યાર સુધી આ જ રીતે તેને ફ્રાય કરવાનું છે. તો અહીંયા જે આપણી કટલેટ છે એ પહેલાં કરતાં એનો કલર પણ બદલાઈ ગયો છે. તો હું આ કટલેટને હવે કાઢી લઉં છું. તો આ રીતનો કલર હોવો જોઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા તમે જો બ્રેડ ક્રમ્સ એડ કર્યો હશે તો અહીંયા એનો કલર જે છે એ ગોલ્ડન બ્રાઉન કલર આવશે. અહીંયા મેં સૂજી એડ કરી છે એટલે તેનો કલર થોડોક હલકો ગુલાબી રંગનો છે. બધી જ કટલેટને મેં તળી લીધી છે અને તેને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. હું એક કટલેટ તમને તોડીને બતાવું છું. તેનો બહારનો લેયર ક્રિસ્પી છે અને અંદરથી એ સોફ્ટ છે. આને તમે ચટણીની સાથે, સોસ સાથે સર્વ કરી શકો છો. અહીંયા મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. ફ્રેન્ડ્સ, એકવાર આ કટલેટ જરૂરથી બનાવજો. બાળકોને પણ ખૂબ જ ભાવશે અને મોટા બધાને જ ભાવશે. એકવાર આ કટલેટ ટ્રાય કરજો. હેલ્ધી છે, ટેસ્ટી છે અને તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે આની અંદર એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસિપી સાથે. બાય, એન્જોય.